આજરોજ ગુજરાત ગરદાની ટીમ આવી ગઈ છે મોગરથી લઈને વડોદને જોડતો જે માર્ગ છે તેની પર આપણો જે મારી પાછળ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ને એ કોઈ મિની તળાવ નથી, પરંતુ જે આ મોગરથી વડોદને લઈને જે જોડતો માર્ગ છે ને તે છે. અત્યારે હું જોઈ શકું છું કે જે આ જે ખાડા છે મારા આટલા પગ સુધી, મારા આટલા પગ સાહેબ આટલા પગ છે ને પાણીમાં ડૂબે છે. છોકરાઓને સ્કૂલેથી આવવા માટે કોઈ સાધન લેવા માટે નથી આવતું. વાલીઓ જણાવી રહ્યા છે કે તેમને સ્ટુડન્ટને જે વિદ્યાર્થીઓ છે તેમને લેવા મૂકવા માટે પણ ખૂબ તકલીફ પડી રહી છે. આટલી બધી રજૂઆત કરવા છતાં પણ તંત્ર કેમ આટલું નથારું બને છે? કેમ પોતાની પ્રજા માટે કામ કરવા માટે કોઈ ધગશ નથી? આવો જાણીએ ત્યાંના સ્થાનિકો પાસેથી. આપણી સાથે મોગરના પૂર્વ સરપંચ જોડાયા છે, તેમની સાથે સીધી ચર્ચા કરીશું. જી સરપંચ, આ જે રોડને લઈને જે પ્રશ્ન ઊભો થયો છે તેને લઈને શું કહેશો? બહુ મોટી વિકટ સમસ્યા થઈ છે. પહેલાં રહીશોને બહાર નીકળવું તકલીફવાળું છે. નાના ભૂલકાઓને સ્કૂલે જવાની તકલીફ છે. શાકભાજીવાળા પણ અંદર આવી શકતા નથી. પછી જે સ્કૂલે જવા માટે સ્કૂલ વાનને આવે છે એ પણ નહીં આવી શકતા. એ લોકો એવું કહે છે કે તમે બસ સ્ટેન્ડે રોડે લઈને આવો અમે લઈ જઈએ. મોટી એ સમસ્યા છે. શાકભાજી કરિયાણું લેવા જવું હોય તો તકલીફ છે. ગૃહિણીઓ કેવી રીતે જાય બિચારી? અને રાતના સમયે તો જઈ જ ના શકાય, કારણ રાતના સમયે વરસાદનામાં પાણી ભરેલામાં ઝેરી સાપ ને વાપ નીકળે એની બહુ તકલીફ છે. આપ પૂર્વ સરપંચ હતા, અત્યારે તમે કયા ધોરણમાં અત્યારે તમે રજૂઆત કરી છે? મેં ટીડીઓને રજૂઆત કરાવડાવી, ડીડીઓને પણ કરાવડાવેલી, કલેક્ટરને મેં જિલ્લા પંચાયત સભ્ય દ્વારા મેં કહ્યું ભાઈ સંકલનમાં તમે આની રજૂઆત કરો, આ વિકટ સમસ્યા છે એની માટે કરાવડાવેલી. અને તલાટીઓ જોડે મેં કહ્યું તમે વડોદના તલાટીને કહ્યું ભાઈ તું ઠરાવ કરીને મોકલને અને તમારે દર ગુરુવારે ટીડીઓ સાથે મિટિંગ થાય છે એમાં રજૂઆત કરો. મૌખિક નહીં, લિખિત રજૂઆત કરો તમે. આ બાબતને લઈને અધિકારીઓ દ્વારા શું તમને જવાબ આપવામાં આવે છે? અધિકારીઓ દ્વારા મીઠી વાતો કરીને ખો આપી દેશે. હવે આગળની આપ જે રહીશો છે સોસાયટીના આજુબાજુ તેમાં શું કાર્યવાહી કરશો? રહીશો સાથે હું છું ને રહીશ અને એમને માટે એ લોકો કહેશે તે રીતે તૈયાર છું. કલેક્ટર કચેરીએ ગાંધીનગર જવા માટે છે તો હું તૈયાર છું. અને લેડીઝો તો કહેશે અમે આત્મવિલોપન કરીશું, એમની સાથે પણ હું તૈયાર છું.